એ કાકા તમારે હું એક આઈડિયા લઉં મસ્ત બોલ આપણે જીતવું છે ને તો તાર રીતું જ છે હર વાત કઈ ખર્ચા નહીં કરતા હોય ને જીતવું હોય ને તો આપણે હારા કલાકારો સેલિબ્રિટી બોલાવે પ્રોગ્રામ કરાવો તો હોટ આપણામાં આવશે એમાં શું પ્રોગ્રામ તો કરવા પડે હું ગણાય છે હોદી કુકરી રોંધા પડી સાન કુકરી ખવાના પડી માત્ર થોડીક બનાવવા પડી તેલ ના થોડું ખારું કરવું પડશે બેને કડલા જ આવજો એટલે પણ કડલા તો તારીને ઓણે લંગડીને ટોઢ મણના છે એટલે પણ જીત છે ને દોઢ મણના નહીં 3 મણના કરાવશે તો પણ કરવું શું એટલે પ્રોગ્રામ બોલાવો આપણે તને બોલાવશે કે પ્રોગ્રામ ખુમાથી બોલાવશે ખુમાળજીની યાર ફી મૂકી એટલે રેડી છે ઓલો રફીકો તો ઓલા કોઈ રેકે છે શંકરીય કોઈ તો પણ હાલ મારે આવું તું ખુમાળજીને મળવા જવું પડશે ખુમાળજીને મળવા હું ડેકોરેશન કરાવું મસ્ત લાઇટિંગ બાઇટિંગ આમ તો કબીરજી ને આમ ડોળા ફાડવા લઈ જશે તો તું જાય બધું કામ કરી કરી હું ખુમાળજીને હવે દાવાનું કેન્સલ હું ફોન કરું પડે રાચું તરત રાજી ડાયરો રાખો રાજી ડાયરો રાખીને રાજી અને તું લંગડીને કહેતો હોય કે દોઢમણ ને કડલેરી ની કાઢીને રાખે હા ગફુરજી આવે રાખે નોમ લીધી મારો ખાલી બીટ મરી જતો તો કોક કરદા તું દાદા હટ હું તારી માકન કડલા ઘટાય ઓય યા પાત્રા ખોમાળજીને લાઉરા ડાયરો કરું હમણે જીતી દઉં તો કે કબીરોની મારે પેલી મેણાની મારેલી કૂતરી ભંડખીને મરી જીતી આ કબીરો તો કૂતરી કરતા ભોંડો છે મારો હારો હમણે કોણ કરશે ખોટું યા ફોન ઉપાડો ફોન ચેટલે છો હા ખુમાળજી રોમ શું કરો છો એટલે પણ ભોંડું તમે તો શું ડબલ ઢોલચી ગોળી વગાડી કરો હમણાં કબીરાને ફોર્મ ક્યાં ભરાવાનું હતું તમારે તમે નથી ભરાયું એમ ને તો હું શું કહું છું આપણે ડાયરો રાખે ને તમે આવો ને વાર્તાયું મોડર્ન કોઈ આમ મરદાનગીની પહોંચતો વાતો કરો એટલે આપણે થોડાક આમ વોટમાં સારું રહે એ તમને પૈસા માંડ નહીં કહેવું પડે તમારે દી થતા છે એલજી હા રોણ વધી આવો રહો એટલે મેળાવશે હા હલો હા વેરસીદી હા તમે આવી ગયા એમ ને ડેકોરેશન માટે હા કશું વાંધો નહીં હું હાલ તરત કોણ તેડે મેલું એ તમે ખાડા બાડા ગાળતા છો તો હું તેડો હા તરત મેલું એટલે એ કોનથી એટલે મર્યો મારો હારો હેડ શું છે મનના કડલા લગાઈ જાય તારી માના ખર્ચા કર્યા ને તારા બાપનો રૂપિયો પોણીના પોળા કાઢે છે તું જા હવે ઓલો આવી ગયો ડેકોરેશન વાળો જા ડાયરાની તૈયારીઓ કરાઈ જાય અહીંયા ફટાફટ નીકળી મંડપ વાળો આવી ગયો તું જા પણ આ તાર આવા નવા છોકરા રાખશે ને તો અરે તો મને ભેગા રહીને રાખશે પિક્ચર ખાયા ગળો ખાડો ગળો માલ નાખો માલ ગાળો ખાવા ખાડો ગળો લે તું કરી એટલે કરી ખાડો ગાલ તું લે વાત કરે તને ખબર નહીં આ ગામમાં મારા બાપનું મોટું માથું છે પાસ એટલે તું જામ ને કોણ મણો લે વેસી રે બોલો એટલે 2000 મજૂર વધારે ના લાવો અલ્યા ભાઈ મજૂર લાવવા પણ ક્યાંથી લાવવા પૈસા દો કે ટાઈલ ના પાડતો મારા બાપને ટાઈલ ના પાડતા મોટું માથું છે વાલા હે ફટાફટ કામ કાજ કર દો માં તને હાજી કલાકાર આવીને તું ઉભા રહેશે હોય આબરૂ જાય એવું ના કરતો અરે હોદ પડવા નહીં ગયું માનનીય શ્રી ગામના આદરણીય ગફુર વંઠેલ વેરસીનો નામ પડતા તમે જો આ મીટિંગમાં આવ્યા હોય અને આટલી બોળી સંખ્યામાં તમે હાજર રહ્યા હોય પણ તમારા માટે પણ મેં સરસ મજાનો પ્રોગ્રામ ગોઠવ્યો છે ટૂંક જ સમયમાં આપણે ઉત્તર ગુજરાતનો ટહુકતો મોરલો વાર્તાના કિંગ એવા ખુમાળજી હાજર થઈ રહ્યા છે મને લાગે ગાડી આવે રહી છે એની જ છે હેડી આવો ખુમાળજી હેડી આવો જોરદાર તાળીઓથી સ્વાગત કરશો આપણે લોક લાડીના ખુમાળજી બધાઈ ગયા છે આપણે ભજન ફૂલનું સ્વાગત કરી રહ્યા છીએ સુખી રહે બેહો ટાટા લાખો દા આખો કંટો માણસ એમ છોટો લે એવું છે માઈ કઈ લીએ ને કાકા ભાદરો ભડાવ થઈને પડશે ડો તું જા ખસને લંગડી ભેગો થઈને ઉઈ જાય તારી મન થાય કાકા ન તો કરો તમે યારી વાત તું જા હવે ઓય મારે મહેમાન બેઠા તું આવું કરે સારું લાગે તું જાય તો લો હમણે કભીર કાકા ફૂલ કરી નાવ ભજન ગાલી બોલાવરાવ એટલે જા કભીરાની હમણે તો ચેવા નેવા પ્રોગ્રામ લેક મોકા લાગું
આપણે માનનીય શ્રી એવા ગામના લોક લાડીલા ડેપ્યુટી સાહેબ તમે આસન ગ્રહણ કરશો સ્ટેજ ઉપર જલ્દીથી પધારવા માટે તમને નિમ્ર આમંત્રણ છે. જો હવે આ તો તમે ગામના મોટા નાના મોટા ભાઈઓ કે દાદાઓ કે મારા મિત્રો, તમને હું તમારી સમક્ષ એક નાનકડી રજૂઆત લઈને આવ્યો છું. હવે આ ગામમાં ફોર્મ ભરવાનું છે એટલે મેં ફોર્મ ભર્યું છે ગફુર વંઠેલ વેરશી. તો તમારે તો વોટ તો હાલવાના. હવે વોટ તમે તો બધા સમજુ છો. તમારે વોટ તો તમારે ચને હાલવાના હોય, હવે સમાજને હાલવાના હોય ગફુર વંઠેલ વેરશીને. હવે મેં ફોર્મ ભર્યું છે, એને તો કોઈ ઓળખતું નથી. હવે એને શીખર ફોર્મ ચીએ ભરાયું છે. હવે આ તો ઓલી ક્યાંય નથી કે ખુદા મહેરબાન તો કદા પહેલવાન ઈ વાળું શું છે. અને મેં ફોર્મ ભર્યું છે ને હવે આ ગફુરથી હમું મૌન રાખદું અને ફટાફટ વોટ કાઢી દીધું. ભલે ગામમાં હું 2 સોપડી ઓછી ભણેલો છું, પણ વોટ તો તમે મને દાલદું. હવે મેં ભણેલો છે પણ રોજી માગણનું છે એટલે ઓલા નથી કહેતા કે ગમે એટલા ભણેલા હોય પણ ગંઢિયા ગાડા વાળે. હવે ગામનો ગંઢિયો એટલે ગફુર વંઠેલ વેરશી. વોટ તો તમારે મને જ હાલવાનું છે. અને આપણે આ માનનીય શ્રી ડેપ્યુટી સાહેબ ને ખુમાળજીને પોણી પાવો. અને ગભીરજીની તો ભણેલા છે એટલે હોશિયારીમાં આપણું ગભીરજીનું આડા આવડું કાપ છે, પણ તમારે હોભળવાનું નહીં. વોટ તો મને દાલવાનો. હવે ગભીરજીની તો પાતળી સાહ જેવા છે, સલકાય છે ઘણા અને જીતશે તો નહીં પણ સલકાય છે ઘણા. એટલે તમારે બધાને મારા હમું મોન રાખીને મને વોટ હાલવાના છે, મને જંગી બહુમતથી જીતાડવાના છે. તો હવે આપણે થોડોક પણ ટાઈમ ના લીધા વગેરે તમે જેને હોભળવા આવ્યા છો, જેની આતુરતાથી વાઈટ જોઈ રહ્યા છો, એવા ખુમાળજીને આપણે આપશે અને આપણને 2-4 શબ્દ કહીને વાર્તા ચાલુ કરશે. મારા દારૂડીએ ક્યાં ડાયરામ લાવવાના હતા. આખો કેમ બગાડ. આવરા વાલા આવરા. હવે ગફુરજી અલ્યા ગફુરજી તો હમણાં છે મહેમાન છે. બેહો. ચમમ લેવડી ગયા છો હાવ. અને આપણે તમે ઘેરા ખોર કરો છો, બળદરામ સાફ થઈ ગયા. હા આ મૂર્તિ ગોળ ને મૂર્તિ બંધ થા. આ તો કલાકાર જેવો છે તને ખબર છે. એટલે પણ તમે તો પીન ફરતા હોય. હવે માર્કેટમાં કોણ હાલે છે તમને શી ખબર પડે. એટલે પણ આમ નશામાંથી બારી ન્યારો આવું ના કહેવાય. હમણાં આ તો ઘી ચડી જાય તો હમણાં તાત્કાલિક નીકળી જાય. અહીંયા તો આવા કેટલાય પ્રોગ્રામ આવતા હોય. આ તો મેં ભૈસાબ બાપા કરીને મોજ લાયા છે હોય અને હમણાં ડાયરો અજવતે પડ્યો રહેશે. ગફુરજી નહીં જાય ને તમને અસલ કલાકાર વાળું અસલ કલાકાર વાળું. ઈ વળી કોણ છે? અરે બંકો એટલે એ મને ખબર તું કલાકાર છે, પીન ફાક ગાતો હોય, પણ ઈ હોય ના હાલે. એટલે આ વસ્તી હોટ ના હાલે રે કે તું હવે લે શાંતિથી 2 મિનિટ હવે લે. તાર ખોમાળજી તમે તાર હવે વાર્તા ચાલુ કરો. ડાયરાની રંગત જમાઈ ગયો. એટલું હું ચાલુ કરું છું. હું તારે એક ડોશીમાં હતો અને ડોશીમાં ને એક છોકરો હતો. હશે હવે એના બાપનું ઘરે ખાવા પીવાનું લોટ હતું. હશે એમ કરતા બધું ખાઈ રહ્યા. શું વાત કરો છો? બધું લાખોનું હાથું હતું, ખાઈ રહ્યા બધું. ખાઈ રહ્યા છે કે મારી હવે કોઈ કે બેટા હવે તો કોઈ રહ્યું નથી, પણ લે આ ભોયરાની ચાવી આલું. તારે ભોયરું ખોલ્યું. ભોયરું ખોલ્યું એટલે મોયથી ઘોડી લીધી, ભલે લીધી, ઢાલ લીધી, ભલે લીધી, તરવાર લીધી, ભલે લીધી, વાળું પલણ લીધું હશે, હોકો લીધો હશે અને લઈને સડી ગયા ઘોડી માથે. હા કે મારે દેવશું તો માલશું ન કે જવાર કોટ છે. હશે એમ કરતા અમે ધુતારાનું ગામ હતું. હશે અને અહીંયા થઈને પોણિયારી શેડે બેઠા હોકો ભરીને પીવે છે. તારા હોકો ટાઈડ બોલે. તારા તો 4-5 બાયડીઓ પાણી ભરી જતી હતી કે અમારા પીટા જ્યાં અને આ જેટલું બધું લઈને આવ્યો છે જ્યાં જાય રહી. તારા તો ઘરે આયા પેલા ઓહો મારા પીટ્યું કે જ્યાં તા ચ અને આપણે ગોમને ગોંદરે એક આવ્યો છે કે જેટલું ઘોડી બધું ઘોડી છે, ઢાલ છે, તરવાલ છે, ઉડું કે જોઈએ આવો.
આ તો કાખમાં ખાલ્યો ટોપલો કાલ્યો અને એક સોણું હોય વેણ્યું એક સોણું હોય વેણ્યું એમ કરીને ચારે ચાર જોઈને જતી રહી. હા ગતી રહી છે. તારા તો કઈ બેઠો તાર તો ચારે ચાર આયા. ઓહો હો મહેમાન આવરા આવરા મહેમાન આવરા કે ઓહો તારા તો રામ રામ કર્યા. કર્યા. હેડો તો કે મહેમાન આપણે ઘરી હા ઘરે લઈ બેહાર્યા મોસો ઢાલ્યો ટાલ્યો. કે લાવો મહેમાન હવે આપણે ઘોડીને કે સિલે બોધા ભરી હા પહોંચી. કે ભાઈ ઘોડી હું નહીં હાલો ચમ કે ઘોડી અહીંયા હું ને હું અહીંયા ઘોડી ઘોડી તો મોસાને પાયે બોજી દીધી હા પહોંચી. અને એક ઉપડ્યો દુકાને ઓધીની દુકાને જઈને ઝેરના લાડવા પડાવીને લઈને આવ્યો. હા 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 હેડો મહેમાન કે જમીરો કે ભાઈ રાત પડી છે એટલે હું અન કે પાણી લેતો નથી. તારે એમ કરતા કરતા રાતના 10 વાગી ગયા. ભલે વાજી ગયા. તારે હવે ઓને ઠગવો શીરી કે મહેમાન આપણે હેડો હવે આરતી જ બોધો હા કે બરોબર આરતી જ બોધો ખરી પણ કે જે ના પાડે એનું માથું દૂલ કે બરોબર તો કે ભાઈ પેલો વારો અમારો કે બોલો કે અમારે ઓયડા કરાયા કરાયા. એટલે ભાઈ હાથ વાટવા હેડ્યા હા હેડ કરતા ભાખરમ પહોંચ્યા. પહોંચ્યા. તારે એક નોંચું ગુંડું હતું એમાંથી લાકડું વાટ્યું કે 4 ઓયડા ઢોચ્યા અને તોય લાકડું વચ્યું જોઈ અને લાકડું જોવો તો મારો બેટું શેહ જેવું. હશે હશે. બોલો રેતો બોલ્યો હું મારો બાપો લાયા હતા દતાળી કરવા હાર થઈને લાકડું શેહ જેવું. વાત હાસી કે હાજી હાજી. તારે બીજો બોલ્યો કે ભાઈ હવે મારો વારો કે અમારે ભલો ને ભૂંડો બે ભળ દેતા હશે. અને ક્ષેત્રમાં સારવા જાઉં જોપે થઈને છોડી મેલા એટલે કે જેઠે 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 ફરી અને જોપે આવવા થાય પણ ભલો જેવો પેલો ભલો ભરે મોઢું તો ભૂંડો મારે ભેટું મારતો હશે. તારે એમ કરીને જોપા બારી નીકળી જાય. હા નીકળ્યા. હું કે હું નાનો હતો તાર મારા બાપા વાત મળતા ભલાની ભૂંડાની હું હાજી વાત હો મોડતા. એટલે હું અભળતો કે હોઈ જતો. હે વાત હાસી કે હાજી હાજી. તારે કીધો કે ભાઈ હવે મારો વારો કે અમારે શેતરનું નામ કાપલી એટલે વરહાદ વરસ્યો હા અને અમે તો કે ગાર લઈ અને ઉપડ્યા વાવવા ભલે ઉપડ્યા. વાવવા જ્યાં તાર મારી બીડી કાપલી નહીં ઓહ તારું થાય. તાર અમે તો બીજોરો ઘરે મેલી અને પગ લીધો હા પછી તાર ભાખરમ બેઠી બેઠી કે વગાડે ની જો જીસે શેઠ. ભાઈ અમે તો કીધું કે ભાઈ તું જમા એટલે આવતી રહી કે હવ વાવે મેઠો બાદરો તો વાવે ખરદાળો ગાર મારે કે ન થાવું ના ઋષિ બળી ગઈ. ઋષિ બળી શું કહો. સાથે આ તો ભાઈ મોઢ મનાઈ અને અમે તો લાઈન કે બાદરો વાયો તે મારા બેડો કે એવો પાછો તે ઘઉં મેલીને બાજરી ખા ખાતા છો વાત તો મેં સાંભળી છે. મારા બાપો ઓલા કે મારો બાપો લાયો તો હવે બે બોરી હું ઘઉં મેલી બાજરી ખાતો. વાત સાચી. ખરું ખરું ખરું. તારે ચોથો કે હવે મારો વારો કે અમારા ક્ષેત્રમાં તલ વાયા હા ભાઈ ભલે ભાઈ. તલ વાયા છે કે મારા બેટા ફાલ્યા આ તો ઓધળી વાવે લાવી બધા તલસા અને પછી ક્ષેત્રમાંથી તો કૂવો હશે. ઘોમળી મારા બેટો તેલમાં કૂવામાં તેલ પડ્યું પડ્યું હશે. ઓહો. તે મારા બેટો કે તેલ એવું મીઠું લાગે જી મેલી તેલ ખાતા આવ્યું. ના ના હાજી વાત હો ખુમારદી. મારો દાદો 2 ડબ્બા લાયા હતા તેલના. પછી આરે કે ભાઈ હવે તમારો વારો પુરુષ હવે મારો વારો બાપો કે મારા બાપને હું એક છોકરો હા હશે. એટલે લાડક વાયો હા લાડક ભાઈ હોય ને એક તો હોય ને તાર. મારો મોમો જ્યાં જ્યાં હગે કરીને આયારા અને મારો ફુઓ જ્યાં હા હગે કરીને આયારા ઓહો. મારો કાકો જ્યાં હા હગે કરીને આયારા અને મારો મહો જ્યાં હગે કરીને આયારા ઓલ્યો. ચારે ચાર હગીયું કરીને આયા અને મારો બધું બુરત ઘટાયું ઓહ. એક જ દાડો ને એક જ ઝોઘડ્યું ને એક
જ દાડા પહેણવાનું ને ચારે મારું તો 4 ઠકણી હું ચા પૂરું પાડું હા હું પણ એટલે ચારે ચાર ને એક જ સોરી બોલાવી દીધી. આ તો ભાઈ ચારે ચાર ફેરા ફરતી હતી હા અને મારી બેટી કે વાંધળી વાવે લાઈ તમારે કુવાબ તેલ પડી દીધી. ઓહો હવે ચારે ચાર બાયડી ઉડી ગઈ અને મારા મોમે મને બાથમાં ઘાલી રાખ્યો. મેં નહીં લીધો પછી લ્યા નથી દીધી કોટ કે કોટ અસર બગાડે રંગમાં પંપાડે ખુમાજી ચાલુ રાખો આજ તો ગોતતો હવે આવ્યો છું કે ચારે ચાર બાયડી તમારા ઘરમાંથી કે મારી છે. ઓય જે ભોડામ છે અમે ભોડા છે અરે ભાઈ હશે ભાઈ માથામાં ખણવા માંડ્યા હશે 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 કે તા બોલો કે હવે શું કરવાનું તો બાયડી લેવા આવ્યો છું. અલ્યા હવે બાયડી તો કે ભાઈ શું લઈ ગયા ના મળે પણ હવે જે તોડ કરવો એ કરો 25,000 રૂપિયા આલો કે આ પૂછી ખાવાય નહીં પછી તો 25,000 રૂપિયા આલ્યા આલ્યા હશે લઈને ઘરે આવતો રહ્યો. હા આયો લે માડી કે ખા પીને લેર કર કે ઓહો આ તો ભાઈ લાખ રૂપિયા લઈને તો ઘરે આવ્યો આયો છે લાખ અને જો સરડામાં જો બે બેડ પર દારૂ પીધું સરડા એક હોહો લાયો હા લાયો છે બે હોહા પકડીને લાયા હા ભલે લાયા અને એક કોઠી પૂર્યો કરો હા અને ગોપી ભોજી દીધો. હા ઓલા કે મારો આપણો આ ઠગીને જતો રહ્યો. હવે હેડો આપણે એની ચીડી જાવું. હા. ચારે ચાર ફરતા 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 આયા આવો મહેમાન કે બેહાર્યા મોસા ઢાલ્યા ભલે બેહાર્યા અને પછી કે હેડો આપણે તળાવે નાતામાં હા અને એક હોહો લઈને હેડ્યા. હા તળાવમાં પાણી નહીં બરોબર પછી આ તો અહીંયા નાઈ ધોઈ હા અને કમ્પ્લીટ થઈ રહ્યા. હા. હોહાને જઈ છોડ્યો જા માને કે 3200 ભોજન બનાવી રાખે. હા અમે આવા હરા નાઈ રેડી તારા તો ઘરે આવે તાર ડોશીમાં ખાવા બીજું કરી રહ્યા છું તે અને ગોપી હો બેઠો છે. બેઠો. એટલે એ મારો આપણે હો ક્યાં બેઠો હેડો કે મેં મને જમી રહેતું કે પણ કે લ્યો હેડો. આમ હો મને હાલે તો કે ખ એટલે આ મારે હું એકાએક છું મારે ટોપો કોણ કરે અને આ મારો ટોપો કરે 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 કે ના હાલો તો કે ખાવું છે. કે લાવો 25,000 રૂપિયા ઓહો આ તો 25,000 રૂપિયા આલ્યા એક રૂપિયા ના મળે અને હેડ્યા શા મારે જાતા હો હા મારે ઘરે ક્યાંથી મારે ઘરે ક્યાંથી 3200 ભોજન બનાવી રાખે મેં આવા છો કીધું હશે તારે ઘરે જોઈ તારે કે ખાવા કરી રાખ્યો છે કે ચાથી કર્યું છે અલ્યા કે હો ઠેક ચારી આવ્યો છે એટલે આ મારો રૂયું કે વગડાનું વંજરું તો ગામમાં ના આવે ના કૂતરા મંડાળા મારી અરે કે કૂતરા મંડાળા ના મારી અને હેડો આપણે હવે પાછા ઠજી ગયા આજે ફેર આપણે મારો હોશિયાર છે હો ગભૂર દીધી આ તો આજે ઈ હેડ્યા અને પેલો તો જો મારો બડો ખાટકીની દુકાની હા એટલે જઈ 2 વાતડા ભરી લાયા ઓહો અને ડોશીને કોટે ભોજી દા હા અને લવારમ જઈ શરીરને એક કાંટો બનાવી લાવીશું. હા બનાવ્યું છે શરીર લઈને ઊંચો હું જોઈશ આરે આયા ભાળી જો ઓહો હો હો આવો મામા આવો મામા આવો મામા કે તારા તો બેઠા માથા ઢાલ્યા કે માં ખાવા કરી મારા મામા આયા છે કે મારા રોયું કે તારે તો કાયમ આવા તારા મામા આવશે મારાથી કોઈ બને એમ નથી. મારી શુકમ મરી જાય છે અને ઉઠ ઉઠ ખાવા કરે ના કે મારાથી બને એમ નથી. આ તો ઊભા થઈ શરીર લાવતા ને ડૂસી તો મરી જઈશ. ચમ મારી પછી આ તો તારી માં ફળાવા મારી ભોટકે એ મારી જાય અને જઈ ખાવા બનાવી કે મમ્મી હાડો તમે રોકે હા એટલે આ ભણા કે લાશ પડીને રમાતું હોય છે ખરું હો એટલે આ મમ્મા કે ઈ તો હમણાં હું હદીમત કરું ના કે મળું પડ્યું અમે ખાવા ના ખવડાય. ના ખવડાય ને તાર આ તો ભાઈ નળી આમ ધૂપ લેતા હા અને કાંતો લઈને ઉભા થઈ ગયા આવળો કાંતો હવળો કાંતો કે અડધો ડોશી ઓહો એવા હાથ ના ફર્યા ફર્યા હશે ડોશીમાં આંબળે બેઠા છે હો. ઓહો શોઈશ ઓહ મારે પેલે કે આ ડોશી કે હાજી છી ભલે ને મારે દેવતી કરી હા શું કહો હા એટલે કે હવે મહેમાન હાલ તું ખાઈ રહેતું કે ભણા મારો બેટો કે અમારે આનો દુઃખ છે આ શરી હાલે તો જ મેળ આવે સાચી વાત કે મમ્મા શરી નહીં હાલું આ મારી માં માનતી નથી
એટલે મારે શિક્ષા આલવી પડે. શરીર ના મળે આપડે. ના કે તારા તો કે 25,000 રૂપિયા આલો. 25,000. 25,000 રૂપિયા આલ્યા શરીરના અને ખાઈને હેડ્યા. ઘડીક પેલો ફોટમાં ઘાલે, હા ઘડીક પેલો ફોટમાં ઘાલે. ઘરે જઈને કે ખાવા કર્યું છે કે મારા પીટી ચાથું કર્યું છે, રખડવા ગયા હતા તમે? એટલે કે લાવ સરી એનું ગળું ઘસી નાખ્યું. બાયડીનું. ઓલી બાયડીનું 4 બાયડી અને ઓલે મારી પેલે મારી 4 બાયડી મારી આપડે નહીં બને. અને ખાવા બીજું કરી અને ખાઈને બેઠા. હા બીડી પીવે. પીવે. શિક્ષા વળવા જો કે આપણે હા વળવાય. તો અડધો કલાક શો અને નળી આમ ધૂપ લેતા ને અવળો કાતો હવળો કાતો કે ઉઠતે દોશી 7-14 ના ફર્યા ફર્યા છે. પણ ડોશી બેઠા છે હો. ની. ની. તારે આડોશન પાડોશન પાકશીમ થઈને હેડ્યું કે લ્યા મારું કે શું કરો છો કે આ ડોશી માં નહીં છે મારી હાદી નથી થતી કે અલ્યા ગળા કાપેલો તો કે ડોશીયું ના હાદી થાય નામ મારા પીટ્યું કે યા. ઓહ મારા બેટા કે 4 બાયડીઓ મરાઈ જાય છે. આ તો ભાઈ મારો બેટો છેતરી ગયો કે હવે આ તો દે હેડ્યા છે કને પર 3 દિન છેતરાણા તો વળી જાય છે. 3 જણા છેતરી ગયા. આ તો વળી હેડ્યા. હેડ્યા. તારા તો અને તળાવ ડેરી સણાઈ નાખી હા સણાઈ નાખી. અને મોઢું અંદર જાય એટલું બારી નાખી અને મોલિકા થઈને બેસી ગયો છે. બેઠો છે. આ તો જઈ ગામે આવ્યા પહોંચ્યા પહોંચ્યા. અને ડોશી ભાળી ગયો હા. અને ડોશી રોવા બેઠા. ઓહો. તમારો ભણો તો કે તમે જ્યાંથી દાડે મરી ગયો અને મરતા કઈ ગયો છે હા. એટલે તળાવેલી ડેરી ચડાઈ છે. અસ્ટન કરતા થાય મારા મોમાં જરૂર કે આયા વગર રહેશે. ની. મામા શું ધૂળ દાખવા આવે? ખરાબ આવે. પહોંચ પરો કે પહોંચ પેતો હતું. ગઈ. પછી આ તો કે તમારો ભણો તો તમે જ્યાંથી દાડે મરી ગયો ઓય. અને કે તો જો તળાવે ડેરી ચડાઈ છે ઓય ભલે સણાઈ. અસ્ટન કરતા સાધુ કે હેડો લે આપણે પેલા અસ્ટન કરતા આવો, પછી ડોશીમાં કણાવો. હા. બધું ડોશીમાં કણ પડ્યું છે. ઓય ઓય. આ તો જઈને ડેરી જઈને બારી મોઢું ખાલ્યું કાલ્યો. એવો ફટ દઈને નાક કાપી નાખ્યો. જબરજસ્ત થાય છે. કાપ્યો છે મારે. આ તો બીજે આખું કર્યું મોટું એને કાપ્યું. એને કે જબર કે કરતા ત્રીજે આખું કર્યું જબર કરતા ચોથે આમ મારા બેટા કે નાક કાપી નાખ્યું. તારા તો પડ્યા કર મારા બેટા લાકડીઓ લઈને કે ભાજી કૂટીને ડેરી કાઢ્યો બારી કાઢ્યો છે. અને પોટકો ભોજીને ઘેડો તળાવ કૂવામાં નાખવો. આ તો ભાઈ કૂવામાં આવીને નાખવા હેડ્યા પોણીભાઈ મહેમાન ને પોણીભાઈ. અને પછી કે એટલે પેલો નાક ધોતાવું આપણે હા. અને પછી કૂવામાં નાખવાનું. તારા તો ભાઈ નાખવા હે ના ઓલા નાક ધોવા ગયા અને જેટા બકરા સારી પાવ આવેલો. હા. પડ્યો પોટકા કે મમ્મા નથી પહેણવું કે ઓલો કે હું છે દીકો ના કે પરણું છે? અરે બપુરી આ ચોથી લાવ્યો છો આવી એટલે કાઢો ને. પણ આજે તો એસરક મોને પરો કપાઈ કડી તો એટલે કે હું છે કે મારો મોવો કે મને હરપારા પહેણાવે પહોંચી ને ઓય. કે મને મારે પહેણવું નથી કે તો કે મને પહેણાવો પરો મારે કે પહેણવું છે તો કે છોડી ગોઠડી. હા. તો ભાઈ ગોઠડી છોડે તા પરે ને ઓલો જેટા લઈને જતો રહ્યો ખરી. હા. અને આ રે કે ઓલા કે આવેરા મામા પહેણું કે હું ભણા હમણાં પહેણાવા કે એ કુવા મોય ઉપડીને થોચા મોય જા. હેડો તા કે આપણે હવે ઘરી તારા બાપે ઉભો કે હા કે હા હા દુરાનો ગોગોયો. એટલે મારા બડો હાથ કે આવું અલ્યા કે મામા તમે તો કે મારે કે પથરા ના બોજા પથરા સાચી વાત. ઓઢોન કે ભેંસોન તો કે ઊંડે તળીએ હતી ઓહો. કે કે ઊંડે તળીએ હતી કે હોય પણ કે મામા તમને તો ના બતાવો તમે કે ખૂટલ છો સાચી વાત. તો કે વાંડી પાડીને વાંડી આવે કે તમે મને અડધો ભાગ આલો તો બતાવું. હા. તો કે અડધો ભાગ તારો ભણા. આ તો ભાઈ વાંટ ભેગી લઈ ગયા. લઈ ગયા. વાંટ લઈ જઈ કુવાની કોઠી ઊભી રાખી. મામા ભાળો કે ઊભી ભાળો હા. કે હોય જો તમારાથી ગરી ના રહે તો મને ફોન કરતું ઓમ કે હું સાથ કરતું. હા. આ તો મેં ઢીમખું મારી પડ્યા એક હા. પડ્યા એટલે ડૂબતા હતા હું સાથ ઓમ કર્યા કે મામા પકડો ને આ તો પકડી દેતી નથી કે ત્રણે ટપી માં પડ્યા 4 માં કુવામાં પડ્યા અને
આ તો ચારે ચાર મરી ગયા હા કાતો પીતો દાન કર્યું હા આળી આમ સરી ઓહ. વાત તમારી ખરી. ખરી વાહ ખુમાલજી વાહ તમે તો રંગ રાશો કે ભુવા જે ભુવા હમણાં ભૂવા નથી ભૂવા તું તો પીનાયો તારનો જો હવે અમે રજા માંગો છો ખુમાલજી ખૂબ ખૂબ ધન્યવાદ તમારો ગોટા 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 રામ 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 હા આવજો એ આવજો એટલે ભાઈ તું હવે રજા લે હે કપૂરજી એક મિનિટ એક મિનિટ ચાલ નહીં તમે એટલે પણ ભાઈ હોય ચો તારી માનું નહીં હોય ભૂપા બેહાયા હતા એટલે ડાયરો રાખ્યો તો ત્યાં આખો ડાયરામાં રંગમાં ભંગ પાડી લેશો એટલે આ કે હવે ગામમાં વાતું થાય છે કે ગફુરથી ને ગામમાં દારૂડી અમારા નવું પીંચા હોય હેડ્યું આવે છે ના કે આપણા હિસારો નહીં એટલે ભાઈ તું તું હેડતી હતી ગોટા ગોટા એટલે લે તારે ગોટા આલો